આજે આપણે શીખશી પરાગનયન એટલે શું. પરાગનયન એટલે શું? આપણે ક્લાસમાં થિયરિટિકલ ભણી ગયા છીએ કે પુકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવાની ક્રિયાને પરાગનયન કહે છે. પણ આજે પ્રેક્ટિકલ કરીએ. પુષ્પમાં કેવી રીતે થાય છે અને જેમાં આપણે પુષ્પ નથી જોઈ શકતા એવા છોડમાં પણ કેવી રીતના પરાગનયનની ક્રિયા થાય છે અને કેવી રીતના ફળ બને છે. તો આજે આપણે પસંદ કરેલો છે ઘઉંનો પાક. કયો પાક લીધેલો છે? ઘઉંનો પાક. અહીં આપણે કેટલા પાક ઉગાડેલા છે એમાંથી જ ઘઉંનો પાક છે અને ઘઉંનો પાક છે એમાં અત્યારે નિંગલનું સ્ટેજ છે. કયું સ્ટેજ છે? નિંગલનું. નિંગલ છે ને એમાં શું હોય ખરેખર? તો કે આ છે, આ જે પડેલું છે ને એને નિંગલ કહેવાય. આને શું કહેવાય? નિંગલ. આ નિંગલમાં છે, આ તમને એમ લાગે કે આની અંદર અત્યારે ઘઉં બની ગયા હશે. ખરેખર આની અંદર હજી ઘઉં બનેલા નથી. આપણે ભણી ગયા છીએ કે પુષ્પના બે પ્રકાર આવે, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. એકલિંગી પુષ્પ કોને કહેવાય? તો કે જેની અંદર માત્ર પુકેસર અથવા તો માત્ર સ્ત્રી કેસર બંનેમાંથી એક જ હાજર હોય એને કહેવાય એકલિંગી પુષ્પ. દ્વિલિંગી પુષ્પ કોને કહેવાય? જેમાં સ્ત્રી કેસર અને પુકેસર બંને હાજર હોય એને કહેવાય દ્વિલિંગી પુષ્પ. તો આ ઘઉં છે ને એની અંદર આ નિંગલ છે, આની અંદર સ્ત્રી કેસર અને પુકેસર બંને હાજર છે. તો આપણે છે એને ખોલી અને જોશી કે સ્ત્રી કેસર અને પુકેસરની રચના કેવી છે અને બંને હાજર છે કે નહીં. હું તમને આ રચના આપું છું, તમે બિલોરી કાચ વડે જોજો. જેવી સ્ત્રી કેસરની આપણે દોરેલી આકૃતિ હતી એવી જ રચના હશે, પુકેસરની પણ જેવી દોરેલી આકૃતિ હતી એવી જ રચનાઓ જોવા મળશે. વ્હાઈટ કલરની રચના છે એ સ્ત્રી કેસરની હશે અને પીળા કલરના જે નાના સોયાકાર જેવું દેખાય છે એ પુકેસરની રચના છે. બાજુમાં પાસ કરો હવે. તો આપણે આ ખોલેલી જે રચના છે ને એ ખોલેલી રચનામાં પુકેસર છે, પીળા કલરના દેખાય છે ને એ પુકેસર લઈ અને આપણે સ્ત્રી કેસરનો જે પરાગાસનનો ભાગ છે ને એની ઉપર મૂકવાના હોય. હવે જો આને આ પોટ છે એની અંદર ને અંદર એક ને એક પુષ્પમાં જો આ ક્રિયા થાય તો એને કહેવાય સ્વપરાગનયન. કયું પરાગનયન કહેવાય? સ્વપરાગનયન. પરંતુ આમાંથી લઈ આને આપણે ખોલીએ છીએ, આની પરાગરજ કાઢી અને આમાંથી બીજો ભાગ લઈ અને એના પરાગાસન ઉપર સ્થાપિત કરીએ તો એને કયું પરાગનયન કહેવાય? પરપરાગનયન. જો એક જ પુષ્પમાં જ આ ક્રિયા થાય છે તો એને સ્વપરાગનયન, પણ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં પરાગરજ જશે તો એને પરપરાગનયનની ક્રિયા.